જય માતાજી મિત્રો, આજે છે પૂનમ અને અમે જવાના છે ખોડિયાલમાં. આવે અમારા ભાલિયા પરિવારના કુળદેવી અને બીજા છે ઘાઘડિયા વાળા ખોડિયાલમાં. તો આગળ સુધી બન્યા રહેજો, દર્શન કરજો. અને ના એક ખાસ પણ છે ભાઈ કે જ્યારે આરતી થાય ને ત્યારે મગર આવે છે દર્શન કરવા, સોનાની નથવાળા. જય માતાજી મિત્રો, ત્યાં નદી પણ છે એટલે ના બહુ જ મોટા મોટા માછલા છે, એના માટે લઈ લીધા છે આપણે મમરા. અને વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, કેમ કે ત્યાંનું તમે વાતાવરણ જો, ત્યાં તમે ખોડિયાલમાંના દર્શન કરશો તો તમને બહુ જ મજા આવશે જોવામાં. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, તમને ખબર જ છે કે હું સુગારા જાઉં છું ખોડિયાલમાં. આવે પણ આપણે રસ્તામાં મળી ગયા છે. આનો ઓળખો ભાઈ, આ હેમંતભાઈ છે. આપણે જ્યાં આશાપુરામાં આવી ગયા હતા ને ત્યારે આપણી ટીમમાં જ હતા ભાઈ. અને હમણાં સાયકલ લઈને જઈને ત્યારે પણ ભાઈ વિચારે છે કે હું આવું કે ન આવું એમ. એટલે કેમ છે ભાઈ, મજામાં ને? બરોબર, ચાલો મળીએ આગળ. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે ખોડિયાલમાં હોય તો પહોંચી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું દર્શન કરાવીશ. આ છે મિત્રો ખોડિયાલમાંનું મગર, જેને સોનાની નથ હતી. અત્યારે તો નથી, પણ અત્યારે આ સમાધિ આપી દીધી. જ્યારે કેમ કે કહેવામાં આવે છે કે દુષ્કાળ પડ્યો હતો ને તોય પણ મગરમાં જીવિત હતા. પણ કંઈક કારણોસર માતાજીનું અવસાન થયું અને માતાજીની સમાધિ અહીંયા દીધી. જો ભાઈ, વરસાદનું પાણી બધું અહીંયા અંદર આવે છે, કેમ કે જે ખોડિયાલમાંનું મંદિર છે ને એ આમ અત્યારે તો માથે મંદિર લઈ લીધું, બાકી છે આમ ખાઈમાં છે, એમ હાવ ઘોનામાં છે એમ. તમને લોકોને ખબર છે કે આ બધા ફોટા કેમ છે અહીંયા? ખોડિયાલમાંની માનતા કરે છે કે મા માતાજી કે જો તમે મને દીકરો આપશો, કેમ કે જાજો ટાઈમ થઈ ગયો હોય ને જો કોઈને સંતાન ન થતું હોય તો માતાજીની માનતા રાખવાથી કોઈને છોકરાઓ છોકરીઓ પણ આવી શકે છે એમ. અને હા મિત્રો, આ એ દીવો છે કે જે હું જ્યારથી આવું છું ને ત્યારથી અહીંયા આ દીવો અખંડ જ છે. અહીંયા બાપુ છે જ અહીંયા સેવા કરવા માટે માતાજીની. એ આ દીવો ક્યારેય છે ને ઓલવવા નથી દેતા એમ. અને મિત્રો ના પવન પણ નથી લાગતો એમ.
બાકી જોઈ લો માતાજીની પ્રસાદી થાર ધરેલા છે કંઈક. તો બોલો ખોડિયાલ માત કી જય. ભાઈ અત્યારે પાણી એટલું આવે છે ને કે અહીંયા નથી દેખાતા માછલા કે નથી દેખાતા માતાજી મગર. નકર જો ભાઈ મગર માતાજી છે ને એટલામાં જ હોય. અને આપણે ગમે ત્યારે આવીએ માતાજી આપણે દર્શન આપે જ છે. પણ અત્યારે પાણી અહીંથી બહુ જ જાય છે, પસાર થાય છે, કેમ કે વરસાદનું વાતાવરણ આખેલે બહુ જ છે હમણાં. કેમ કે વાવાઝોડું અને વરસાદ ને બધું એક સાથે છે બરોબર, એટલે માતાજી અત્યારે નથી દેખાતા. અને મિત્રો અહીંયા માછલાનો છે ને ઢગલો હોય, પણ માછલા પણ નથી અત્યારે આજે તો. અમે તો માછલા માટે મમરાની થેલી પણ લાવ્યા હતા. કંઈ નહીં, હવે જોઈએ, નાખી દે તો અહીંયા, નહીં તો કંઈક આગળ ખાશે, જોઈએ. અને હા મિત્રો, આ છે અમારા ભાલિયા પરિવારના જસા દાદા. અહીંયા છે ખોડિયાલમાં, અહીંયા ખોડિયાલમાંના બેઠણા છે, અને એની બાજુમાં જ છે અમારા જસા દાદા. કહેવાય છે મિત્રો કે ઇતિહાસ તો બહુ મોટો છે, પણ અમે લોકો બહુ ભાગ્યશાળી છે કે અમારા બાપ દાદા એવા જસા દાદા, એમ જ અમારા બાપ દાદાની દેવી કુળદેવી એટલે કે માં ખોડિયાલ. તો જય માતાજી બધાને, જય માતાજી મિત્રો. ખોડિયાલ માના દર્શન તો તમે કરી લીધા. હવે આગળ એક મોટું મંદિર છે જે અમારા ભાલિયા પરિવારના જસા દાદા અને માં ખોડિયાલમાં બેઠા છે, તો એ મંદિર પણ જોઈ લો. ના કેવી સુવિધા છે એ પણ તમે જોઈ લો. હું, મારા મમ્મી અને ભાણું ભાઈવાસ. નદી આવે છે ને મયુર? નાવું જ તારી? કેમ નથી નાવું? બીક લાગીશ? હે? તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, હું તમને આગળ બતાવીશ હજી પણ. જય માતાજી. જ્યારે ભાઈ અમારે અહીંયા આવવાનું હોય ને માતાજીનું, ત્યારે એટલામાં કોઈ માણસો માય નહીં. કામ ચાલુ છે એમ ને? જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો? બસ બસ મજામાં મજામાં. જો ભાઈ આ બધું કામકાજ અત્યારે ચાલુ જ છે. આવું નહોતું કંઈક પહેલાં, પણ કંઈ વાંધો નહીં, બહુ મસ્ત બને છે.
એક મિત્રો સાચી વાત કહું તો અહીંયા મને આવવાની બહુ જ મજા આવે, કેમ કે હું મહિનામાં તો અહીંયા હોય ને હોય જ, એક દિવસ તો મહિનામાં હોય જ. કેમ કે કંઈક બહાર ગયો હોય તો વાત અલગ છે, બાકી જો અહીંયા ઘરે હોય તો હું મહિનામાં એક દિવસ તો અહીંયા આવું જ એમ. કેમ કે અહીંયા આવીને એટલું મને મજા આવે, શાંતિ મળે ને કે તમે વાત જવા દો. અને અહીંનું તમે વાતાવરણ જો ને તો ભાઈ કંઈ તમને આમ એકદમ સુખદ મળે એમ. કેમ કે અહીંયા કંઈ ટેન્શન ન હોય અને માતાજીના દર્શન કરી અને જે પણ થાકોડો હોય, ટેન્શન હોય, એ બધું હોયું જાય એમ. એટલે હું તો મહિનામાં એક દિવસ તો અહીંયા આવું જ છું. અને હા મિત્રો, આ છે લોકેશન સુગારા, ઘાટવડની બાજુમાં. થોડુંક સુગારાથી ઘાટવડ છે એમાંથી અંદર રસ્તો પડે નાથી ખાલી 3 કિલોમીટર આવો ને અંદર તો આ મંદિર આવી જાય છે. તમે જો આ બાજુ આવો તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, કેમ કે ખોડિયાલ માનો અને દાદા જસ્સા દાદાનો બહુ જ મોટો હાથ છે. એટલે અંકુર આવો તો મુલાકાત લેજો, અને ન આવો ને મુલાકાત લેવી હોય ને જો તમને એડ્રેસ ન મળતું હોય તો મને મારી આઈડીમાં મેસેજ કરજો. ભાલિયા સંજુ 143 એ મારી આઈડી છે, એમાં મેસેજ કરી દેજો તમ તારે. હું ગમે ત્યારે તમ તારે એક્ટિવ જ હોય, હું તમને રિપ્લાય આપી દઈશ. જય માતા. કેમ કે અમે કોડીનારમાં આવ્યા અને જોઈ લો તમે વરસાદ આવે છે. એ પહેલાં હવે કંઈક અમે આગળ ઊભી જઈએ, નહીંતર પછી પલ્લી જાઉં. ચાલો, જય માતાજી. અને જો મારા મિત્રો જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હમણાં આગળ જ હું સાયકલ યાત્રા ચાલુ કરવાનો છે, એમાં મને છે ને હેલ્પ મળી જશે તમારી. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ગમે વિડીયો તો લાઈક પણ કરી નાખજો. જય માતાજી. વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, કીધું હતું આગળ કે વરસાદ આવે છે એમ. જય માતાજી મિત્રો, સુગાળાથી તો ઘરે પહોંચી ગયા. વરસાદ આવ્યો હતો, વરસાદમાં પલળતા પલળતા પણ પૂગી ગયા. અને જો અત્યારે બાવને રમાડું છું. ને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. અને હા, જો મિત્રો ખોડિયાલમાંના દર્શન તમને થયા હોય તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો. જય ખોડિયાલમાં.